સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરા શહેરમાં એક અનોખી અને પ્રશંસનીય શરૂઆત કરવામાં આવી છે। દશામાના વ્રત દરમિયાન પીઓપીની મૂર્તિઓ તળાવમાં પધરાવવામાં આવતા અને જેના કારણે તળાવની જે પાવિત્રતા ખૂટતી હતી અને લોકોની લાગણીઓ પણ દુભાતી હતી, પરંતુ આ વખતે તળાવ નહીં કૃત્રિમ કુંડમાં વિસર્જનની શરૂઆત થઈ છે। આ વર્ષે ધાનેરામાં લાયન્સ ક્લબ ધાનેરા અને નગરપાલિકા દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયું છે, જ્યાં દશામાની પીઓપી મૂર્તિઓનો વિધિવત સન્માનપૂર્વક વિસર્જન કરવામાં આવશે। ત્યારે ધાનેરામાં શરૂ થયેલી આ શરૂઆત હવે ગુજરાત માટે પણ એક માર્ગદર્શક બની શકે છે। શ્રદ્ધા છે મહત્વની, પરંતુ જો તે સાથેની જાગૃતિ અને જવાબદારી હોય તો સંસ્કૃતિ સાચા અર્થમાં જીવંત બને છે। ત્યારે ધાનેરા નગરપાલિકા અને લાયન્સ ક્લબને આ અભિયાન માટે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। શ્રાવણ માસ પવિત્ર અમાવાસના દિવસથી દશામાનું વ્રત લેવાય છે અને જે દશામાનું વ્રત લે છે એ લોકો પીઓપીની મૂર્તિ લાવે છે। તો મારો તો આગ્રહ છે કે પીઓપીની મૂર્તિ ન